રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા પ્રમુખ પદના રાજીનામાનો મામલો. કલેક્ટરને આપેલા રાજીનામા અંગે લલિત વસોયાએ પ્રતિક્રિયા આપી તો પારિવારિક અને સામાજિક અંગત કારણોસર રાજીનામું આપ્યાનું સંગીતા બારોટનું કથન કે જેના સામે લલિત વસોયાએ નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું છે કે સંગીતાબેન બારોટના અમુક લોકો પર ઉપકાર હોય કે તેમનું ઋણ ચૂકવવા પ્રમુખ બનાવેલ તો ધોરાજી નગરપાલિકા પ્રમુખ બન્યા બાદ વિડીયો વાયરલ થયેલ તે બાબતે પણ બની શકે કે તેમની પાર્ટીનો પ્રશ્ન છે તેવું લલિત વસોયાએ જણાવ્યું છે. તો માત્ર 13 દિવસમાં જ રાજીનામું એ ભાજપનું પહેલેથી જ નક્કી હતું તેવું લલિત વસોયાએ જણાવ્યું. ધોરાજી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી. બક્ષી પંચ મહિલા પ્રમુખ પદ આવતા ભારતીય જનતા પાર્ટીએ એક બે લોકોનો ઉપકાર ચૂકવવા માટે સંગીતાબેન બારોટને પ્રમુખ પદ તરીકે સિલેક્ટ કર્યા હતા. સંગીતાબેનનું રાજીનામું પડશે એવી ધોરાજીની પ્રજા અને ભાજપ અને સૌ રાજકીય માણસો પણ માનતા હતા કે 8 કે 10 દિવસની અંદર પ્રમુખ પદેથી એમને રાજીનામું આપવાનું છે અને પ્રી પ્લાનિંગ મુજબ સંગીતાબેનનું રાજીનામું ભારતીય જનતા પાર્ટી દ્વારા લઈ લેવામાં આવ્યું છે. લોકોમાં અનેક ચર્ચાઓ છે કે સંગીતાબેનનો વિડીયો ચૂંટણી પહેલા પણ સામે આવ્યો હતો ત્યારે જ સંગીતાબેનને પ્રમુખ ન બનાવવા જોઈએ, પરંતુ કયા કારણોસર સંગીતાબેનને પ્રમુખ બનાવ્યા છે એ પણ લોકો ચર્ચા કરી રહ્યા છે. પરંતુ આ નિર્ણય ભારતીય જનતા પાર્ટીનો વ્યક્તિગત નિર્ણય છે અને એ નિર્ણય વિશે હું કોઈ ટીકા ટિપ્પણ કરવા માંગતો નથી. હાલ જે આ નિર્ણય લઈને આંદોલન ભાજપમાં જીતવા ચાલે છે કે નારાજગી તમે શું કહેશો? સંગીતાબેનને પ્રમુખ બનાવ્યા ત્યારે જ ફક્ત એક કે બે લોકોના અહમને પોષવા માટે ભારતીય જનતા પાર્ટીએ એની આબરૂ એની શાખ દાવ ઉપર લગાડી હતી. પરંતુ કોઈ ઉપર કરેલા ઉપકાર નો બદલો ચૂકવવા માટે સંગીતાબેનને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા અને ત્યારે જ નક્કી હતું કે સંગીતાબેનને રાજીનામું આપવાનું છે. હાલ જે રાજીનામું કલેક્ટર કાઢ્યું છે ચૂંટણી પંચના નિયમ મુજબ નગરપાલિકાના પ્રમુખે આ રાજીનામું નગરપાલિકા નિયામકને આપવાનું હોય છે, પરંતુ કલેક્ટર શ્રીને રાજીનામું એમને સુપરત કર્યું છે. કલેક્ટર આ રાજીનામું મંજૂર કરે છે કે મંજૂર થવા માટે નગરપાલિકા નિયામકને મોકલે છે એ જોઈએ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें